તો હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચલો મિત્રો, સવારના વાગી ગયા છે, જોઈ લો 8:30 ત્યાં ઘડિયાળની અંદર. અને આ રહ્યા મેડમ. તો મેડમ વેરી વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને જોઈ લો મેડમે અહીંયા ગરમા ગરમ બટેકા પોહા બનાવ્યા છે, ફર્સ્ટ ક્લાસ નાસ્તામાં, અને ગરમા ગરમ ચાય. તો કેવા બન્યા છે પોહા મેડમજી? મસ્ત બને. આજનો નાસ્તો છે પોહા અને ચાય. અને આજે કામની છુટ્ટી લીધી છે એટલે પાર્લર વર્કનું કામ આજે રજા છે. બરાબર. કેમ કે આજે ફૂલ ઘર સાફ સફાઈ કરવાનું છે. હમણાં નાસ્તો કરીને બેવ જણાને મંડી પડવાનું છે ઘર સાફ કરવા માટે. ઘણા સમયથી સોચતી હતી કે ઘર સાફ કરું 3-4 મહિના થઈ ગયા, કંઈ કર્યું જ નથી. એટલા માટે જોઈ લો એ એકદમ હેલ્ધી નાસ્તો બનાવ્યો છે. બપોર સુધી આરામ છે ને સીધી તાકાત આવે ને સીધી પછી કઈ આરામ થવાનો નથી. હમણાં કેટલા વાગ્યા? કેટલા વાગ્યા? 8:30 થયા. હમણાં 12:30 સુધી કહેશે કઈ છે જમવાનું બનાવી લે છે ને. કેમ કે આ નાનું ઘર છે ફ્રેન્ડ, પણ સાફ કરતા બહુ ટાઈમ લાગશે. બધું જ દિવાલો ને બધું જ સાફ કરવાની છે. કેમ કે આપણે એમ લાગે છે કે તમને વિડીયોમાં ક્લીન દેખાતો હશે, પણ અહીંયા બધીમાં છે ને ધૂળ ને બધી હવે બહુ થઈ ગઈ. તો ચલો હવે ફટાફટ ચા નાસ્તો કરીએ ને પછી ઘર સાફ કરવા મંડી પડીએ. બરાબર. તો મિત્રો, જેમ કીધું હતું એવી રીતના જોઈ લો, અહીંયા સાફ સફાઈ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો મેડમજી, લાઇટ કેમ બંધ છે? મેડમને લાઇટમાં કરંટ લાગ્યો. તમને મજા આવી ને? ને જોઈ લો, મારી ડ્યુટી છે ડબ્બા સાફ કરવાની. અહીંયા બાઉલમાં મેં સાબુવાળું પાણી લઈ લીધું છે. અને મેડમજી લાઇટ ચાલુ હતી પણ થોડોક આમ ઝરઝર લાગ્યો એટલે લાઇટ સીધી બંધ થઈ ગઈ. એટલે જોઈ લો, આ બધું અહીંયાથી, હા ડબ્બા તો સાફ જ છે, ખાલી થોડું ઉપરથી પાણીનું લૂછી દેવાનું. અહીંયા મેડમે આ બધું ક્લીન કરી નાખ્યું. આ આટલો બોટમ અહીંયા બી ક્લીન થઈ ગયા, જોઈ લો, ફર્સ્ટ ક્લાસ. તો હું આ ઓરેન્જ વાળી લાઇટ બી પેટાવી દઉં છું એટલે મેડમને તકલીફ ન થાય. હવે બરાબર. બસ બધું કરતા કરતા છે ને શાંત પડી જશે. નાનું ઘર હોય પણ આ બધી આખી દિવાલ ને બધું સાફ કરવાનું. અને એમાં તો કેટલું તો હરિભજન મને સાંભળવું પડશે મેડમનું. આ કરો, ઓલું કરો, પેલું કરો, સાંભળવું પડે. 5 મિનિટમાં તો બહાર જયા રાખો. 5 મિનિટમાં બહાર જાય, આટો મારીને આવો એટલે કેટલું કંટાળ આવે તમને. જો હવે એ કંટાળાનો સવાલ નથી. હવે તમે કરતા હોય, હવે એકલા હાથે કરતા હોય તો હું મારી ડ્યુટી નિભાવી ને મિત્રો બહાર જાઓ તો 5 મિનિટમાં આવી જાય. અરે તમને આ છે ને આ દિવાલનો, હા, એ દિવાલ તો જ્યાં મારા હાથ પહોંચે જ ને એ દિવાલ તો કરી દઈશ. પહોંચે છે એમ નહીં, પેલું સીડી લઈને બધું કરવાનું છે. અરે સીડી જોરે આપણી ત્યાં બહાર છે, પછી આપણે મેડમની સીડી ઉપર ચડાવશું. ચડો એટલે હવે એ પણ હવે હું જ કરું ને. ચડો. જો પેલા તો આ બારીના કાચ કાઢવાના, એ તો એ મારી ગેરંટી. એ કાચ ને ગ્રીલ ને બધું સાફ કરી દઈશ, મારી ગેરંટી છે. બાકી જે કઈ બી જ્યાં બી તમારા હાથ પહોંચે સાફ કરવાની એ તમારી ગેરંટી. તો પછી હું જ કરી લઉં ને, તમે ખાલી આરામ કરો. ના, મને ડબ્બા સાફ કરવાનું. જોઈ લો, એક ડબ્બો તો સાફ થઈ ગયો છે. હવે આ 2 ડબ્બા, જો ડબ્બા આપણે ક્લીન જ છે, ખાલી એના ઉપરથી થોડું સાબુના પાણીનો હાથ મારી ને પછી સારા પાણી હતી ને પછી લૂછી લેવાનું સૂકા કપડાથી. જોઈ લો, અહીંયા સૂકું કપડું મસ્ત છે, ફર્સ્ટ ક્લાસ. અને આજે મેડમ તો આજે ખબર નહીં મારા ઉપર આમ આદુ અદરક બધું જ ખાઈને મારા ઉપર પ્રહાર થવાનો છે. કેમ કે સફાઈનો વારો આવે ને એટલે મેડમનો પીતો ચડવાનો છે. જલ્દી એમ નહીં કરું તો આખું બરાબર ક્લીન. હા, પણ હવે આપણું ક્લીન છે ઘર. તમે જોઈ લો, ઘર એકદમ ક્લીન છે. ખાલી આમ એક આમ હાથ મારી દઈએ તો શું પ્રોબ્લેમ છે ખબર નથી પડતી મને. અહીંયા આજે મારો વારો છે. ચલો ફટાફટ ફોન હમણાં મૂકો. ઓકે, કરી લે ચાલો. તો ફ્રેન્ડ્સ, ઘડિયાળમાં જોઈ લો વાગી ગયા છે 1:30 અને 10 વાગ્યાનું સ્ટાર્ટ કર્યું હતું કિચન આખું, મતલબ ઘર સાફ કરવાની. તો ખાલી કિચનનો એરિયો થઈ ગયો છે એકદમ, જોઈ લો ચકાચક, બારી એકદમ ગોરી, ગેસ બેસ બધું જ થઈ ગયું છે. અને અહીંયા ફર્સ્ટ ક્લાસ દરવાજો બહારથી બધું સાફ થઈ ગયું છે. અને હવે મેડમજી ચડ્યા છે, જોઈ લો સીડી ઉપર. કોનું હતું ચડવાનું અહીંયા? તમારું કે નહીં હું સીડી પર નહીં ચડી શકું, મારો વજન સીડી નહીં ખામી શકે હે. તો હવે જો સીડી જોઈ લો એલ્યુમિનિયમની છે. મારો વજન રહ્યો 90 કિલો, આ રહ્યા 60 કિલો, 30 કિલોનો ફરક તો થાય જ ને. તો સીડી કોને ચડાવે? મેડમ ને સમજ્યા? હવે હું ચડું ને સીડી બેસી જાય નીચે
તો ખર્ચો થઈ જાય તો બીજું કઈ મેં નહીં. કર્યું એટલે આખું ઘર તો મેં જ કર્યું સાફ. અરે પણ હેલ્પિંગ મિત્રો આજો આ બધું આ બારી સાફ કરવાનું યોગદાન આખો મારો બારી બરાબર. સાફ કર્યો? આ ડબ્બા ડુબ્બા બધા સાફ કરવાનું જોઈ લો યોગદાન મારો બરાબર. આ અહીંયા બધું સાફ કરવાનું યોગદાન મારું. હવે આ કાઢીને તો મારે જ આપવાના છે ડબ્બા ને બબ્બા. હવે આ ઘડિયાળ કાઢવાનું છે એ બધી મારું યોગદાન. એટલે જે યોગદાન આપે ને કાઢવા કરવામાં એની તો કાંઈ વેલ્યુ જ નથી. જે સાફ કરે એની જ વેલ્યુ છે એમ છે. આ સીડી આખી મેં લૂછી સમજ્યા પણ કે ને કે કાંઈ વેલ્યુ નહીં, કાંઈ કદર નહીં. જે સફાઈ કરે ને એની જ વેલ્યુ. બાકી જે હેલ્પિંગ હેન્ડ હોય ને કે અમે મજદૂર માણસની વેલ્યુ નહીં, હંમેશા એન્જિનિયરની જ વેલ્યુ હોય. તો સંભાળો બહુ ઓવર એક્સાઇટેડ થઈ ગયા. એન્જિનિયર કહી દીધું એટલે હાથ છોડી નાખ્યો. હમણાં નીચે પડત શાંતાબેન થઈ જાત. બોલો ખરેખર એન્જિનિયર કીધું તો આમ 2 ડિગ્રી ઉપર ચડી ગયા. અને આમ ટર્ન કરવા ગઈ ને એમાં તો આજનું સફાઈ યોજના સફાઈ ચાલુ રહે. જોરો શોરોમાં તો ચાલુ છે. આટલો આ બધી દિવાલો બાકી છે. આમ ટેન્શન સ્વચ્છ થાય. ભારત બધું મને જ સ્વચ્છ કરવાનું. વર્ષાનું ઘર. તો ચલો હવે પાછા ખસાવી વર્ષાને. આ તો નીચે ઉતરો તો ખસાવું ને. મારે આમને આમ નહીં ખસાય ભાઈ સીડી. બોલો ખસાવાની વાત કરે નીચે ઉતરતા નથી. કેટલી મોટી સીડી છે જોઈ લો. આખું ઘર જોઈ લો એકદમ ચકાચક થઈ ગયું. અને જોઈ લો વાગી ગયા 2:45. એટલે આપણે કેટલા વાગ્યા 10 વાગ્યાના બેઠા સ્ટાર્ટ કર્યું હતું ને મેડમજી. તો 10 થી લઈને જો 1 2 3 4 અહીં ઘરમાં પાંચ. ક્યાં બેસવાનું? 5 કલાક. ફ્રેન્ડ્સ કર્યું નથી. બેવ માળિયા બાકી છે. હજી તો માળિયું, હા. મને બહુ કંટાળો આવ્યો. હવે એક રવિવારના દિવસે સન્ડે હું ફ્રી થઈશ ને ત્યારે માળિયું સાફ કરવું પડશે. 5 કલાક થઈ ગયા. અને જોઈ લો ગરમા ગરમ ચાય. દિવ્યાભાઈ બી આવી ગયો છે. ગણેશ પાછા હવે ભૂખ તો લાગે જ ને સવારના તો પોહા સેન્ડવિચ આવી ગયું છે જોઈ લો. 3 ના 3 પાર્સલ સેન્ડવિચ. અને જોઈ લો ઘર એકદમ ચકાચક થઈ ગયું એકદમ જબરજસ્ત. તો ચાલો હવે નાસ્તો પાણી કરી લઈએ. તો જોઈ લો અહીંયા આપણું રાતનું ડિનર બનીને રેડી છે. મસ્ત એકદમ પકોડાવાળી પંજાબી કઢી સાથે જોઈ લો હા જીરાવાળું શું કહેવાય પુલાવવાળું રાઈસ. ગાજર જ નાખ્યું છે ને હમ. 2 પ્લેટ ભજીયા. 2 પ્લેટ ભજીયા. પકોડા મતલબ આના જે પકોડા નાખવાના હતા ને અંદર કઢીમાં એ થોડા વધારે બનાવ્યા. બરાબર. તો આજનું ડિનર છે પકોડા કઢી સાથે શું કહે પુલાવ વેજીટેબલ પુલાવ. તો મિત્રો ફાઇનલી જોઈ લો સર્વિસ વાળો બી આવી ગયો છે સર્વિસ કરવા માટે. તો ફિલ્ટર ચેન્જ થયું છે અને એક આ ડબ્બો. હર ટાઈમ આ જ વસ્તુ ચેન્જ થાય છે. અને જમી પણ લીધું આપણે બરાબર. ચાલો ફ્રેન્ડ્સ જમીને બેસી ગયા છે. બધું ઘરનું કામ થઈ ગયું છે ને આજે જ એટલું બધું કામ થયું ને હવે થાકી ગયા છે. થાકી ગયા કેમ કે સવારના 10 વાગ્યાથી મંડી પડ્યા હતા કે 3 વાગ્યા સુધી કામ હતું. અને હજી તો માળિયો બાકી છે. એટલે માળિયાનો લગભગ આવશે બીજા દિવસે વારો. પછી પાછું સાંજનું ડિનર બનાવ્યું તો આજે જ પાછું ફિલ્ટર વાળો એ પણ આજે જ આવ્યો. એટલે કેમ કે ફિલ્ટર વાળાને તો લગભગ 3 દિવસથી આપણે બોલાયો હતો અને 3 દિવસ પછી આજે ફિલ્ટર વાળો આવ્યો. તો ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે આટલો જ રાખશું. મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે ઘરે હતી ને એટલે પછી શું વિડીયો બનાવીએ એટલે મેં કીધું ચલો આજે કઈ ઘરની સફાઈનો વિડીયો. હવે શું છે રોજ બ્લોગ કરવાનો છે ને એટલે પછી કાઈ પણ એમ કે જે આવે એ બનાવી દેવાનું આપણે. કેમ કે તમારા બધાના મેસેજ બી આવે છે કે કેમ નથી બ્લોગ આવતો એટલા માટે પછી મેં કીધું કે નાનો મોટો બ્લોગ બનાવીને તમારી સાથે શેર કરશું. બરાબર. તો ચાલો આવા જ વિડીયો તમને આવતા રહેશે. જોવાનું ભૂલતા કોમેન્ટ નહીં. કરવાનું ભૂલતા નહીં.